દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબને સમગ્ર ગુજરાત વતી, સમગ્ર અમદાવાદ વતી, તમામ 140 કરોડ જનતાનો જે પ્રેમ અવિરત રહ્યો છે તે તમામ વતી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે તેમના જન્મદિવસ નિમિત્તે। દેશના યશસ્વી વડાપ્રધાન બન્યા બાદ 2014માં એમણે સ્વચ્છ ભારત મિશનનું જે આહ્વાન કર્યું હતું અને દેશની 140 કરોડ જનતાએ આ આહ્વાનને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત ઉપાડ્યું હતું। કાઉન્સિલરો, કાર્યકર્તા મિત્રો, જનપ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો આ બધા જ લોકો સ્વચ્છ ભારતના મિશનને આગળ લઈ અને ધપાવવા માટે આગળ નીકળી પડ્યા છે। આવો સૌ આપણે બધા જ ભેગા મળી અને માન્ય મોદીજીનું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મિશનને આગળ વધારીએ અને ફરીથી આપ સૌ વતી આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબને જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ। નમસ્કાર। આજે ઓઢવ ગામમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 74મા જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અહીંયાથી અમે ઢેર સારી શુભકામના સાહેબને આપીશું કે તેઓ હંમેશ તંદુરસ્ત રહે, ખુશ રહે, મસ્ત રહે અને ભારત માટે આવા જ વિકાસના કાર્યો કરતા રહે। ઓઢવ ગામના સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે અને મોદી સાહેબ કાયમ આવા વિકાસના કાર્યો કરતા રહે અને સ્વસ્થ રહે। આજે નરેન્દ્ર મોદી સાહેબનો 74મો જન્મદિવસ છે, એના ભાગરૂપે ઓઢવ ગામમાં સ્વચ્છતાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ પૂરજોશમાં પબ્લિકમાં દેખાય છે। માનનીય વડાપ્રધાન ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ખૂબ જ સ્વસ્થ રહે અને દેશના વિકાસના કાર્યો કરતા રહે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ છીએ। સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે ભગવાન ભોળાનાથ એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને તંદુરસ્ત રહે